છોડવો તમે જોવો આ રહ્યું આમાં કાળી ચરમીની અસર છે જ, પણ આ જોવા નવું ફ્લાવરિંગ આવી ગયું છે ને, જોવામાં તમને દેખાતું છે. ફરતી બાજુ વરસાદ અંધાર્યો હોય, વરસાદ ન આવે તો સારું, નકર આ જીરું રહ્યું ને રાયખમાં બદલી જવાનું હોય બધું. છે બધું આમાં જમણવારમાં, આ બધું રોટલી છે તો ખાઈ નાખી. બીજું શું એ મરચાં છે, તુરિયાવાળા, ડુંગળી, આ કોબીજ, બટકન શાક, આ ચોરાનું શાક. એ રામ રામ ભયું. તો જો પાછો સવારમાં હેને આવી ગયો ખેતરમાં, અને આપણે જોવો પેલા તો આપણે આ જીરું હતું અને એમાં કાળી ચરમીની અસર હતી, અને કાળી ચરમી અટકી કેવી રીતે ગઈ એ તમને બતાવું. તો જો અહીંયા પણ આ એટલામાં કાળી ચરમી હતી, એટલે કે કાળિયું. તો જો આ અટકી ગઈ કાળી ચરમી. આ પછીનો ફ્લાવરિંગ છે, એટલે કાળી ચરમી આવી એ તો આ સૂકી ગયું બરાબર, પણ કાળી ચરમી અટકી અને પછી ઉપરથી ફ્લાવરિંગ આવ્યું. જોવો આ, એટલે કાળી ચરમી અટકી જાય તમે હે ને ઓલા સ્ટેજ પ્રમાણે અગાઉ તમે આની હે ને દવાના રાઉન્ડ મારી દો ને તો, બાકી પછી છેલ્લે તમને ખબર પડે ને પછી તમે દવાના રાઉન્ડ મારવા માંડો તો નો મેળ આવે. જો આ છોડવો તમે જોવો આ રહ્યું આમાં કાળી ચરમીની અસર છે જ, પણ આ જોવા નવું ફ્લાવરિંગ આવી ગયું છે ને, જોવામાં તમને દેખાતું છે. એટલે આ કાળી ચરમી અટકેવી છે. અહીં જો આગળ ન વધી અને હવે વધશે નહીં, કારણ કે હવે આ જીરુંની પાકવાની અવસ્થામાં આવી ગયું છે. આમ જો આ તમે દાણા બાણા બધું એટલે દવાના રાઉન્ડ ચાલુ જ હતા, એટલે કાળી ચરમી અટકી ગઈ છે. નકર આ બધા ભાઈ માથે ઓઢીને રોવાના દી આવ્યા. જો આ પારિયામાં વધારે હતી, હું રે પારિયામાં, પણ હવે નથી વાંધો આવે એવું, કારણ કે ના અત્યારમાં ઘી ખાઈ લીધું ને એમાં બહુ લોચો મરે, સમજ્યા. અને આમાં જો આપણે રોટાવીટર હાંકી નાખ્યું હોય રાઈમાં, આનું કાલ કામ લેવાનું છે, કારણ કે રઈ સૂકી ગઈ છે, એટલે રઈ કાલ કાઢવી છે. અને આજ વાઢવાનું ચાલુ છે એક બીજા ખેતર, અહીંયા જવાનું છે. અને આ જીરામાં તો હવે કાંઈ લાભ છે નહીં, M45 અને સલ્ફર આવું મારવાની જરૂર છે આમાં. સલ્ફર મારવું તો જોઈશે, નકર નહીં મેળવે. આ બધામાં જો કાળી ચરમી અટકી ગઈ, તમને બતાવું. આ જો આવેલી કાળી ચરમી વાળો છોડ પાંગરે કોઈ દી પાંગરો છે ને, જો પાંગરા છે ને, તો એમ વાત છે ભાઈ. એટલે આમાં આપણે હટીને છે ને દવાના રાઉન્ડ ઉપર માર્યા હતા, એટલે બચી ગયું છે જીરું. બાકી આપણા કિસ્મતમાં ન હોય તો તમે દવાના રાઉન્ડ ઉપર હું જીરામાં માથે આમ આડા રહી સુઈ જાવ ને તોય ન અટકાય. એટલે આવું બધું હોય, સમજ્યા. એટલે આપણે જાવ બીજા ખેતર, તો હાલો હાલ્યા જઈએ. એમાં શું હોય હવે, રામ બાપુનું નામ લઈને અત્યારે હે ને આપણે બીજા ખેતરમાં રવિવારનું કામ ચાલુ છે, અને એને આપણે પાણી વારવાનું હોય. તો હાલો જઈ. ફાઇનલ વ્યાયો ખેતર, અને અહીંયા પણ જો આપણે પાણી કરી નાખ્યું ચાલુ, હેલું જાય એરંડામાં. એરંડાને મૂળ લીલા રાખવાના છે, બીજું કાંઈ નથી કરવાનું. ભલે હાથ જાતું રેડ હેલું જાય પાણી, અને આમાં હેલું જાય અંદર. તો અત્યારે અમે જો ખેતર આવ્યા છે, અને ખેતર તું સવારનો હોય પણ ભૂખ લાગી હતી એટલે ભાત નથી લાવ્યા, એટલે પાર્સલ લઈએ છે. જોવા છે બધું આમાં જમણવારમાં, આ બધું રોટલી છે તો ખાઈ નાખી. બીજું શું એ મરચાં છે, તુરિયાવાળા, ડુંગળી, આ કોબીજ, બટકન શાક, આ ચોરાનું શાક છે તો ચીકી નાખે. એમાં શું હોય. તો જમી બમીને એરંડામાં પાણી ચાલુ છે ભાઈ. અને અત્યારે આવ્યો અહીંયા જીરાવાળા ખેતરમાં, પણ વરસાદ આવે એવું થઈ ગયું. જોવો તો ફરતી બાજુ વરસાદ અંધાર્યો હોય, વરસાદ ન આવે તો સારું, નકર આ જીરું રહ્યું ને રાયખમાં બદલી જવાનું હોય બધું. આ બાજુ કારું ઘમર વાદળ થઈ ગયું છે. હજી વાગ્યા છે 4, પણ લાગે કે હમણાં દી હાથમાં થઈ ગયું છે, એટલું અંધારું થયું છે. અને આ જીરું જોવો કાંઈક આ પ્રમાણેનું છે, ઝરમર કરે છે. અત્યારે આપણી વાડીએ ગયો, અને વાડીએ ને આપણે જે રહી હતી ને એની અંદર એને પ્રેશર ચાલુ થઈ ગયું છે, તમને બતાવું બરાબર. એટલે થઈ ગયું નહીં, કેરું ચાલુ છે, બપોરનું પાટી બોલે છે. હાલો તમને બતાવું કેવી રહી નીકળે છે અને શું છે બધું, તો જોતા રહ્યો તમે.